જો આપણે તો રિક્ષામાં ઘઉં પૂરી દીધા ભરી દીધા અને જવાનું પિંકાબેનને એમના ઘરે મૂકવા માટે. પછી આ સમોસા જો છોડવા દેતી નહીં ના નહીં તો સારું છે ભાગવાની તૈયારીમાં ધીમે ધીમે. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને આજે તો આપણે બહારથી વ્લોગ ચાલુ કર્યો અને જો આના પિંકા ગુડ નાઇટ ગુડ મોર્નિંગ વ્યો હાથ પાછળ રાખીને આડા હે ને. તો જો સવારે આપણે વ્યુને રમાડવાનું ચાલુ કરી દીધું હા. આજ તો વ્યુનો છેલ્લો દિવસ છે. પિંકાબેન જવાના છે ઘરે. હા, આને બાબા સૂટ પહેરાઈને લઈ જજો. વ્યુ હાથ પાછળ રાખીને ચાલતો બસ. ચલો આમ 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 પેલી બાજુ મંદિર બાજુ જો, મંદિર બાજુ જા. પાછળ હાથ રાખ. ના રાખ્યા જો. બોલું શું કરે? વેફર લઈને બેન ફોન જોવસ જોવો એ તો જો નાટક. કાંચું ચાજો કાંચું ને તો ના પાડતો તો ને. એવું નતો કહેતો સ્કૂલમાં નહીં ઘૂસવા દે, કપડાં નહીં હોય તો. સ્કૂલ ચાલુ થઈ જશે અને જે સ્કૂલ ડ્રેસ આવે ને સીવડાવવા મૂક્યો તો. હવે કાંચું એમ કે સ્કૂલ ડ્રેસ ના હોય ને તો અમને અંદર નહીં પહેરવા દે. તો જોયો હજી આવ્યો નહીં. શું કરે વિયો આપણો પેલી બાજ રમવા લાગે. જો આવ્યો રે તારા મનમાં મને મારે ને તો ટબમાં બેડ દે. માર કપીબાન વાસણ ઘસી કાઢે. જીલુબેન વાસણ ઘસે. હા જાય વાસણ ઘસાવડાય વિયુ. જા વાસણ ઘસાવડાય. ઓય જો વિયુ તો ધબાધબી બોલાવે છે ને. હવડા નેહા ભાભી જમવાનું બનાવતા હતા. પેલા જો મંગુબા ચમનું થયું. નેહા ભાભી બનાવી નાખ્યું. ખાઈ લો. પણ કંકોડા નહીં ભાવતા યાર. 2 દિવસથી કંકોડા ખવડા. કાલ ટીના બાપા કંકોડા લઈને આવ્યા હતા તો 2 દિવસથી એ જ ચાલુ રાખ્યું. હા એટલા બધા ફેવરેટ લાગ્યા. વાતાવરણ તો જો વરસાદ લગભગ 100% આવવાનો જ છે આજે. હા ને મંગુબા વરસાદ આવશે ને? હા વરસાદ આવશે ને? વરસાદ મોર બોલે આવવાનો તો ખરો જ તે. નક્કી નહીં પછી પવને ધીરો ધીરો ફૂંકાયો તો જતો રે, કંઈ કહેવાય નહીં. બાકી મોસમ તો ખરાબ કર્યું જ છે આજનું. ને ભાભી વરસાદ પડે તો આપણે નાહવા જઈશું. હા ને ખાતરીપુર તમે આવવાના? તો પિંકા તો એમ કે ઘઉં લઈ જવાના. મેં તો એને કીધું કે રિક્ષા અપાઈ દે કે ભાઈ પોતે ચલાવી લે. તો ગાઈસ હવે પિંકા તો જાય છે ખાતરીપુર, તો અમે મેકવા જઈએ. તો ચલો ગાઈસ હવે જઈએ આપણે ખાતરીપુર. પિંકાને મેકવા જવાનું છે તો આપણે જઈએ. આ તો ઘઉં ભરી લીધા જો આપણે ઉપર પલાઠી વાળી 2 બેસી જાઓ પાછળ. બરાબર હા અમે 2 આગળ બેસીએ, તમે પાછળ આગળ લઈ લો. બરાબર આવો લે બાપુમાં. જો આપણે તો રિક્ષામાં ઘઉં પૂરી દીધા ભરી દીધા અને જવાનું પિંકાબેનને એમના ઘરે મૂકવા માટે. ઘઉં હતા એટલે રિક્ષા કરી, બાકી તો બાઇકમાં મૂક્યા હોત. નહીં તમે બેસી જાઓ પાછળ, હું આગળ બેસી જાઉં. કિરણ બે ફાવશે ને? પલાઠી વાર દો. ચલો તો નીકળીએ ફટાફટ. પહોંચીએ. 5 થેલી ભરી આખી ખાવા માટે. જાઓ તો ટાટા આવજો. વ્યુ જો વ્યુ પપ્પાના જોડે હેડ્યો. ચલો તો નીકળીએ ફટાફટ પહોંચીએ. ગરમી એવી પડે સખત. વ્યુને તો ટોપી પહેરાવી દીધી એટલે એને ગરમી નહીં લાગે. ઈયુ આવવાનું નહીં ને પાછું. હા રથયાત્રા કરવા ચાલ વ્યુ તો હવે કઈ તારીખે? 27 જઈને તરત પાછા દાવાનું થવાનું ને. વ્યુ નહીં યુ તો હેડ્યો ઘરે.
ફાઇનલી પિંકાબેનના ઘરે પહોંચી જાય. હવે ઘઉંની થેલીઓ ઉતારવાની અંદરથી. વિયોને અંદર ઉતાર દે નહીં, ઉતાર દે ડાયરેક્ટ જ ઉતારશું. રિવર્સ મારો લેતા. હા બંકો જો ઘર આવી ગયું. જોઈ લો. હા હવે નાસ્તા પાણી ચા પાણી જે કરાવવું હોય, ખાવાનું બાવાનું બનાવવું હોય એ બનાવી દો, આપણે ખાઈ નાખીએ. જોઈ લો આવતા જ કાકાના હાથમાં સીધો. હા હા જય બા કે બા બા જાગું છો જય. હા નહીં આંબલી જઈ. હા હા આવ્યો તો ચલો ફટાફટ ઘઉંની થેલીઓ અંદરથી ઉતારી દઈએ અને લગાવી દઈએ. તો આવજો ટાટા. આવજે. ના બોલાવે ના આવે. તો ગાઈસ જો આપણે નીકળી ગયા છે ઉતારીને રિટર્ન ઘરે જવા. રોયો? ચલો હવે થોડા દિવસ અતરું લાગશે પછી તો હતું એવું થઈ જશે વાતાવરણ. નહીં મજા આવી ગઈ હતી થોડા દિવસ ઘરે હતા તો. ચલો તાણ હવે ફરીથી જઈએ આપણે. પહોંચીએ ઘરે. ગરમી સખત પડે. સવાર વરસાદ જેવું વાતાવરણ હતું પણ વરસાદ ના આવે. ચલો જઈએ હવે ઘરે. જો આપણે બજરંગમાં આવી ગયા છીએ. બંકાને ભૂખ લાગી તો કંઈક ખાવાનું લે. આ રાતનું બાઇટિંગ છે ને બધું. ટમટમા ગાંઠિયા ટમટમ ચમક્યા. આવ્યો બંકો એ તે લઈને આવ્યો તું. બીજું લઈ લો ને, રાત્રે એક નહીં થાય ખાવા. તો કેક જ લઈ લે ને, રાતે ખાવા થશે. સ્ટીક લઈ લે. સાદું તમે મસાલો નાખીને પેલું કરી નાખજો. તો આ ડિસ્કશન ચાલુ છે હજી કે શું લે. ટમટમ લઈ લો. એક કામ કરો. હા ચલો ને હાડો જલ્દી નક્કી કરો યાર. ભજીયા આ સમોસા એ વસ્તુ લીધી. તા લેવાનું હજી કઈ બીજું? લઈ લો ને બધા. વધારે કહેવાના હતા થોડા. ખીચામાંથી બધું કઢાઈ નાખવાનું. જો ગાઈઝ એક સોયા ચિપ્સ લીધી ને શું હોય બીજું? ગોઠિયા સમોસા જેવું લાગે. હા તો ફરસી પૂરી. તો ચલો નાસ્તો એવું લઈ લીધું છે રાત માટે ખાવા માટે. તો જઈએ હવે ઘરે. લેટ બહુ થઈ ગયું. ક્યારના નીકળ્યા હતા આપણે. જઈએ જલ્દી ઘરે કારણ કે મોડું થઈ ગયું આજ કિરણના લીધે. લઈ લો તમને જ પકડાવશે બધું એ. તો ચાલો ફટાફટ જઈએ આપણે ઘરે હવે. ફાઇનલી જો આપણે ઘરે પહોંચી ગયા છીએ. રિક્ષા તો હેડી. સામાન એવું ઉતારીને આવી ગયા. હવે મસ્ત નાસ્તો લાયા પચડીને હવે ઊંઘી જઈશું. ચલો તો મળીએ હવે આપણે સાંજે. થોડો આરામ કરીએ. કિરણને પછી મોકલવાનો આ દૂધી વેણવા માટે. ગાઈસ પિંકાબેનના ઘેર જઈને તો આવી ગયા હતા. પાછા બપોરે આવીને હોઈ ગયા હતા. બહુ ગરમી હતી ને તો હાથ પડી જઈશ. અને કિરણ ભેંસના લેવા જાય છે. ગટુ વચ્ચેથી ખસ. આમ સાઈડમાં જતી રહે. ભેંસ લઈને આવો કિરણ કાકા.
જીલુબેન વાહન ગવા બેહી ગયા. એ મોલા એક ગોલું ને એક મોલું. હેડો બટી લેવા. હેડો કિરણ મામા જોડે. જો કોણ મયુરભાઈ આયા હાલે? હા કિરણ મયુરભાઈ આયા હાલે. અહીં કોને ખેડ્યું અત્યારે? જો છોડવા દેતી નહીં, નાહા નહીં તો સારું છે. ભાગવાની તૈયારીમાં ધીમે ધીમે. ચાલો વેલ ડન વેરી ગુડ. ધીમે ધીમે. એટલી ગાડી છે ત્યાંથી અહીં લાવી દી છે, ત્યાંથી અહીં લાવી દી છે. આપણે જો ગાઈસ આપણી ભેંસ તો જો હવે ખાવાનું ચાલુ કરીએ. બધી ચરબી કરે છે ખાલી ખોટી. અને હા તો હવે ખાવા બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. બપોર ખાવાનું બનાવજે. હવે ભેંસ જો આવું શું કે તો ગાઈસ જો આ બાજુ તો ડલ્લુનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બગીચો સાફ સફાઈનું. સનુ પટેલલાલ મજામાં? કાલનો આવ્યો નહીં? તો મમ્મીને જતા આંબલી અને આવી જશે બધા. રેવાન કહેતા હતા ને ચમ નારી થયું? રેવાન કહેતા હતા ને. તો ગાઈસ પિંકા મેં તો આવી જશે. જો કઈ બોલતો જ નહીં, ખબર એમ પપ્પા આવે ને તાર જ બોલે. બાકી તો શાંતિથી રમો બેહી રે. મિની ડોન મિની ડોન. તો ગાઈસ જો કાંચાએ પાછું બાઈક ઉપાડ્યું હા. અને મને ખબર હા ચો જાય પણ હા ને બધાને કીધા વગર લઈને નાઠો. સાચું બોલી જજે ને કબજો કરી લે બાઈક ઉપર. તો ગાઈસ જો કાંચુએ બાઈક ઉપાડ્યો. આપણે જઈએ હવે રણછોડરાય દર્શન કરવા. નિયા ભાભીને તો લઈ જતા નહીં, છોકરા જઈએ બાઈક લઈને. આ કાંચુ આજ બહુ દિવસે હાથમાં આવ્યો એનો થાર લઈને જઈએ. ચાવી માંગી લે. તો ગાઈસ હવે બાઈક તૈયાર કરી દીધું ને આપણે જઈએ હવે રણછોડરાય બેસવા માટે. ખાલી હમણાં જઈએ કંઈ કામ છે નહીં. જઈએ હવે. જો બહાર તો સાફ સફાઈનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. અરે અતુલ્ય આવા નહીં તારે ચાલો. ચલો બાઈક લઈને જઈએ. ગાઈસ બાઈક પાર્ક કરી દીધું. આપણે આવી ગયા રણછોડરાયના મંદિરે દર્શન કરવા. અને પોસ્ટર એવું તૈયાર કરીને રાખ્યો કારણ કે થોડાક જ દિવસમાં રથયાત્રા. આ 27 તારીખે જ છે લગભગ. જો આ રહ્યો આપણો મેઇન ગેટ. દર્શન કરવા જઈએ હવે અંદર દર્શન કરી લઈએ. કિરણ દર્શન કરવા આવ્યા હતા. જો આ રથને એવું તૈયાર કરીને મૂક્યું જ છે. હવે આ 27 તારીખે જ છે કિરણ. તો ચલો ફટાફટ દર્શન કરી લઈએ આપણે રણછોડરાયના મળીએ પછી. તો અહીંયા મૂર્તિઓ રાખી છે અને ભગવાનને તો કુલરે આપ્યું. જો ગરમી ના લાગે ને એટલે સાક્ષાત રૂપ અવતાર હોય એવું નહીં. આપણા ભગવાન જે રથ કાઢીએ એ દિવસે ભગવાન હાજરી આપે જ છે અંદર. ઘણી જ બહુ આમ કહીએ ને કે આપણે ભગવાનનું બહુ સત છે એમ. જો આ 3 રથ રહે 27 તારીખે જ છે. બહુ મજા આવશે. આપણા ગામથી ત્યાં બાજુમાં આપણે ધોળકા સિટી ત્યાં સુધી લઈને જવાનું. ચલો તો હવે આપણે દર્શન એવું કરી લીધું. કાંચુને ખબર નહીં પાછળ રહી ગયા. હંગાત તો નીકળ્યા હતા. જઈએ હવે ઘર સાઈડ. હવે જવું ને કિરણ? જો આ રહ્યું આપણું આખું મંદિર. ચલો તો ગાઈસ જો બાઈક એવું પાર્ક કરી દીધું ને આપણે હવે ફાઇનલી ઘેર આવી ગયા છીએ. દર્શન બર્શન કરી લીધા. અને જો પલ્લુ તો જો આ બાજુ શું કરે પલ્લુ? હા સમ હા હવે આ જો કેવી થઈશું તારી આ હાલત તો જો તે કરીશ. આ નહીં લે જાય પાણી આવે.